નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। બનાસકાંઠાના ભાભરમાં બનેલી જૈન સાધ્વીજીની છેડતીની ઘટનામાં હવે નવો જ વિવાદ શરૂ થઈ ગયો છે। આ મુદ્દો હવે વધુ જ ગરમાઈ રહ્યો છે, કારણ કે હવે આ સમગ્ર મામલે બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે પોલીસ પર જ કરી નાખ્યા છે ચોંકાવનારા અને ગંભીર આક્ષેપો। જી હા, રિપોર્ટ એવા મળી રહ્યા છે કે આ કેસમાં પોલીસ દ્વારા કેટલાક ઇસમોની અટકાયત કરવામાં આવી હતી, પરંતુ સાંસદ ગેનીબેન ઠાકોરે પોલીસે ઠાકોર સમાજના યુવકો પાસે ગુનો કબૂલાવવા માટે મથામણ કરતી હોવાના ગંભીર આરોપ લગાવ્યા છે, જેના કારણે આ મુદ્દે હવે નવો જ વિવાદનો મધપૂડો છંછેડાઈ ગયો છે। તમે જણાવી દઈએ કે ખબરો એવી મળી રહી છે કે ભાભર તાલુકાના મથક ખાતે 19 ઓગસ્ટના રોજ જૈન સાધ્વીજીની છેડતીની ઘટના બની હતી, જેના પગલે બનાસકાંઠા પોલીસ દ્વારા એસઓજી, એલસીબી, એસઆઈટી તેમજ પોલીસની અલગ અલગ ટીમો બનાવીને છેડતી કરનાર ઇસમોની શોધખોળ હાથ ધરવામાં આવી હતી। જો કે પોલીસ દ્વારા 350 થી પણ વધુ શકમંદ લોકોની પોલીસ મથક ખાતે લઈ જઈને પૂછપરછ હાથ ધરવામાં આવી હતી, જેમાં જીગર ઠાકોર નામનો પણ એક યુવક સામેલ હતો। જીગર ઠાકોરનો આક્ષેપ છે કે પોલીસે તેને માર્યો છે અને ખોટી રીતે ગુનો કબૂલી લેવા માટે દબાણ કર્યું હતું। ત્યારે હવે આ સમગ્ર મામલે ગેનીબેન ઠાકોરે જીગર ઠાકોરના પરિવારજનો સાથે મુલાકાત કરી હતી અને અહેવાલો મળી રહ્યા છે કે આ મુદ્દે ગેનીબેન ઠાકોરે એવી જાણકારી આપી છે કે જે ઘટના બની છે તે ઘણી જ ગંભીર ઘટના છે અને અમે જૈન સમાજની સાથે છે। જે શખ્સે સાધ્વીજીની છેડતી કરી છે તેની સામે કડક પગલાં લેવામાં આવે, પછી ભલે ને ગેનીબેનનો ખુદનો ભાઈ જ કેમ ના હોય, પરંતુ કોઈ એક સમાજના યુવકને પકડીને તેના પર ગુનો કબૂલી લેવા માટે દબાણ કરવામાં આવે તો એ પોલીસની માનસિકતા દર્શાવે છે કે જેટલા ગુના બનતા હશે તેમાં સાચા ગુનેગારને પકડવાના બદલે પોલીસ નિર્દોષને પકડીને ગુનો કબૂલ કરાવતા હશે। આવું કરનાર પોલીસ અધિકારી કે કર્મચારી સામે કાર્યવાહી થવી જોઈએ અને તેને સસ્પેન્ડ કરવો જોઈએ। તો બીજી તરફ અહેવાલ એવા મળી રહ્યા છે કે આ સમગ્ર સાંસદના જે આક્ષેપો કરવામાં આવ્યા છે તે આક્ષેપોને નકારતા જિલ્લા પોલીસ વડાએ કેટલીક જાણકારી આપી હતી, જેમાં તેમણે જણાવ્યું છે કે 19 ઓગસ્ટના રોજ જૈન સાધ્વીજી સાથે છેડતીની જે ઘટના બની હતી તેને લઈને પોલીસ દ્વારા અલગ અલગ ટીમોની રચના કરવામાં આવી છે અને બનાસકાંઠા પોલીસ દ્વારા અત્યાર સુધીમાં 350 થી વધારે શકમંદ ઇસમોને લાવીને તેની ઓળખ કરાવી, પરંતુ આ 350 લોકો તમામ અલગ અલગ જ્ઞાતિના છે, એક જ જ્ઞાતિના નથી। આ તમામ લોકોના તમામ ધર્મ છે, જેની અમે પૂછપરછ કરી રહ્યા છે। હું આપ લોકોને વિશ્વાસ દેવા માંગુ છું કે પોલીસ દ્વારા જેટલા પણ લોકો બોલાવવામાં આવ્યા છે તેમની સાથે કોઈ પણ જાતની મારપીટ કરવામાં આવી નથી। અમે આ અંગે તપાસ કરી રહ્યા છે। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।